આજે આપણે ફૂલની ગેન છડી બનાવતા જોઈએ. આ ગેન છડી માટે મેં નોર્મલ આવી રીતની સ્ટીક જ લીધી છે, કોઈ બીજી નથી લીધી. આની માટે જો આવી ન હોય તો આવી રીતે 3-4 સ્ટીકોને તમે જોડી દોરાથી પણ તમે વાપરી શકો છો. મેં આ નોર્મલ આવી રીતે જે બાર્બીક્યુની સ્ટિક્સ મળે છે એ જ મેં લીધી છે, કેમ કે આપણે આ ઘરની અંદરના ના તો એટલા પુષ્પ છે કે નથી એટલું આપણે સાહિત્ય, તો એની અંદર જે છે એની અંદર આપણે આ કરવાની છે સેવા. તો આવી રીતે પતલો દોરાથી થોડીક વાર આવી રીતે લપેટી અને ઉપર આવી રીતે સફેદીના પુષ્પ બાંધતા જવું. આ હું ગ્રહ પ્રકારની અંદર જે થાય છે એ પદ્ધતિથી બતાડવાનો પ્રયત્ન કરું છું. આની અંદર ઘણી જ સુંદરતા તમે કરી શકો છો, પણ સમય જેની અંદર સૌથી ઓછો લાગી શકે અને પ્રભુને અંગીકાર થઈ શકે એનો મારો એક પ્રયત્ન છે. જો સમય હોય, સાહિત્ય હોય તો આનાથી એ સુંદર તમે કરી શકો છો. આવી રીતે આખું આમ ગીચ સફેદીનો ભરાઈ જાય ઉપરથી ત્યાં સુધીનો આપણે આ પારસના ફૂલ ભરવા આવી રીતે. હવે વાત આવી આપણે આની. હવે આના ઉપર આપણે એક પેલા ડાર્ક કલરથી એને બંધ કરી દઈએ. જેવી રીતે આ તુલસીજીનું મેં પાન લીધું છે, આવી રીતે એને આમ લપેટો કરી લેવાનો. હવે ગુલાબની પાન પત્તી આવી રીતે લઈ આખા ઉપર આમ પધરાવીને આ દોરો લપેટતા જવું. આમ આ છડી માત્ર 5 થી 10 મિનિટની અંદર જ તૈયાર થઈ જશે. એટલે જેને સમયનો પણ અભાવ હોય એની માટે પણ આ પદ્ધતિ બહુ સરળતાથી રહેશે. એના ઉપર આવી રીતે પીળા ગુલાબનું પુષ્પ પાછું પધરાવીએ. આવી રીતે એના નીચે આવી રીતે લાલ ગુલાબનું પુષ્પ પધરાવી લો. પાછો ગુલાબી રંગ. આમાં મંચા એવી લેરિયાની અલગ અલગ પદ્ધતિની પણ તમે કરી શકો છો. મેં જેવી રીતે કીધું કે આ ગ્રહ સેવાના અંતર્ગત જે આપણે ઘરમાં પ્રભુને લાડ લડાવી શકીએ, જેની અંદર ખૂબ જ ઓછો સમય લાગે અને બધી જ સેવાઓ આપણે પહોંચાય એવો આગ્રહ રાખનારા માટે છે આ. અને ક્યાંય જરૂરત પડે તો એકની જગ્યાએ 2 પત્તી પણ ફેરવી, રંગનો ભેદ ન થાય. ઘરની અંદર આપણે આની કોઈ સાઇઝનો માપદંડ નથી, એટલે તમે આટલી મોટી પણ કરી શકો છો, ખાલી 4 રંગની પત્તીની નાનકડી પણ કરી શકો છો, જે કોઈ પણ જાડી સીક ઉપર કે સલાકા ઉપર. એન્ડ કરવાનું બહુ જ સરળ છે. આવી જ રીતે લાલ રંગનો દોરો છે એટલે લાલ પુષ્પ લીધા છે એન્ડમાં. આવી રીતે એને ખૂબ એક સાથે આમ લપેટી દો, પછી દોરો ખુલે નહીં. આવી રીતે આપણે આ પુષ્પની છડી સાથે કરીએ છીએ. આ છડી ફાગણમાં અને સાંજીના દિવસોમાં પ્રભુને 2 જોડીમાં આવે, જેથી આ આવી 2 છડી અને 2 ગેન આપણે હવે બનાવશું. એ પણ બતાવી દો કેમ સરળતાથી આપણે